सुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्य पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तो वाचि में सदा वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं। मनःष्ठान इंद्रियाणी प्रकृति स्थानिका सती। 5 ઇન્દ્રિયો જોડે મનને આ જીવાત્મા જ ખેંચે છે. એટલે મન ખેંચાય તે આપણે ખેંચાઈએ છીએ એ પ્રસ્થાપિત સિદ્ધાંત નથી. મનને આપણે કંટ્રોલમાં કરી શકીએ. મન આપણને મળેલું સાધન છે. ત્યારે મન જ્યાં આપણને લઈ જાય ત્યાં આપણે જઈએ એ એક માન્યતા પ્રસ્થાપિત થયેલી છે. પણ ઘણી બધી પ્રસ્થાપિત માન્યતાઓ ઉપર ચડી હોય છે. એનું કારણ શાસ્ત્રીય જ્ઞાન હોય નહીં. સાયકોલોજી, સાયકોએનાલિસિસ, કેટલી બધી શાખાઓ માનસશાસ્ત્રમાં પણ છેલ્લા 100-150 વર્ષમાં ખુલી છે. તેના ઉપરથી એક વાત ધ્યાન આવે ને ગીતા આ બધી વાતો પહેલા જ કહી રાખી છે ઓલરેડી. હવે એ લોકો બધું શોધીને પ્રાયોગિક રૂપમાં આગળ લાવે છે. પણ જીવાત્મા જ મનને ખેંચી જાય છે. મન જીવાત્માને ખેંચી જાય નબળાઈ છે આપણી. એ રથી છે, શરીર રથ છે, આત્મા અંદર શેઠ છે, બુદ્ધિ સારથી છે, મન લગામ છે, ઇન્દ્રિયો ગોળાઓ છે. આવી રીતના ઉપનિષદનું જ આખું રૂપક સરસ મજાનું આપેલું છે. હવે એનું જ થોડું વિવેચન આગળ કરે છે કે શરીરમ યદવ આપનોતી યચ્છા પ્યુત્ક્રામત ઈશ્વરઃ. જે નવું શરીર મેળવે છે શરીરમ અવાપનોતી યચ્ચાપી ઉત્ક્રામતી ઈશ્વરઃ, જે શરીરને છોડી જાય છે, ઉત્ક્રમણ કરે છે. ઈશ્વર શબ્દ અહીંયા જીવાત્માને માટે છે, ભગવાનને માટે નહીં. સંસ્કૃત ભાષાની આ ગરિમા છે. એક જ શબ્દના ઘણા બધા અર્થ હોય અને સંદર્ભ ઉપરથી અર્થ સમજવાનો હોય. કયા રેફરન્સમાં અને ક્યાં વપરાયો છે એના પરથી અર્થ બદલાઈ જાય. બધે કારણ ઈશ્વર એટલે ભગવાન નહીં. તેથી અહીંયા જીવાત્મા જાય છે આ શરીર છોડીને. ઈશ્વર સર્વવ્યાપક છે, આત્મા સર્વવ્યાપક છે, પણ અહીંયા ઈશ્વર શબ્દ જે વાપર્યો છે, ઈશ્વર શબ્દ જેમ આત્મા શબ્દ પણ ઇન્દ્રિય માટે વપરાય, દેહ માટે વપરાય, મન માટે વપરાય, બુદ્ધિ માટે વપરાય, આત્મા માટે વપરાય. એક જ શબ્દ આત્મા છે. ધ્યાને નાત્મની પશ્યંતી કેચિદ આત્માન આત્મના, આત્મા વડે આત્માને આત્મામાં જુએ છે. ત્રણેયના અર્થ અલગ હોય. તેથી સંદર્ભથી અર્થ પકડવાનો. તો અહીંયા જે ઈશ્વર શબ્દ છે એ જીવાત્માને ઉદ્દેશીને છે. એ જીવાત્મા જ્યારે શરીરમ અવાપનોથી નવું શરીર ધારણ કરે છે અને કાં તો ઉત્ક્રમથી જૂનું શરીર છોડે છે, ત્યારે જૂનું શરીર છોડીને જાય અને નવું શરીર પકડે તે વખતે એતાની ગ્રહિત્વા મનઃષ્ઠાન ઇન્દ્રિયાની, આગળના શ્લોકનો રેફરન્સ છે, આ બધું લઈને જાય છે. એતાની ગ્રહિત્વા, આ બધાને સાથે લઈને જાય છે. કેવી રીતે? વાયુર ગંધાનિવ આશયાત. આશય એટલે સ્થળ. જેમ જલનું સ્થળ જલાશય કહેવાય, જલ વત્તા આશય. તેથી કોઈ પણ સ્થાનમાંથી વાયુ જેવી રીતનું ગંધને લઈ જાય છે. પુષ્પ એ સ્થાન છે અને એમાંથી વાયુ ગંધને લઈ જાય, તેવી રીતનો જીવાત્મા સૂક્ષ્મ શરીરને લઈ જાય છે, લિંગ દેહને લઈ જાય છે. અને એમાં બધી વાતો આવી જાય. પંચ કર્મેન્દ્રિયો, પંચ જ્ઞાનેન્દ્રિયો, પંચ પ્રાણ, મન અને બુદ્ધિ, આ 17 તત્વનો જે લિંગ દેહ છે તેને પકડીને જ જાય છે. એટલે બધું ભેગું લઈને સામાન આપણો ભેગો જ હોય છે. નવો સામાન ખરીદવાનો હોતો નથી. નવું ખાલી શરીર માત્ર મળે છે, બાકી આ જીવાત્મા ફરતો રહે છે. તેથી આત્મા તો કાયમ છે, વ્યાપક છે, સર્વવ્યાપક છે. એ ફેરફાર જે થયા કરે છે જીવાત્મામાં થયા કરે છે. એ દરેક માણસની ઇન્ડિવિજ્યુઆલિટી છે. વિચાર, વાણી, વર્તનમાં જે વ્યક્ત થાય તે વ્યક્તિ જે આપણે કહીએ છીએ ને એ લિંગ દેહ અંદરનો સૂક્ષ્મ વાતો વ્યક્ત થાય છે. શરીર તો આમ વ્યક્ત છે જ, માણસ ફરતો શરીર દેખાયા કરે, પણ એ કેવો છે એ બોલે ત્યારે ખબર પડે, એના વિચારોથી ખબર પડે, એના વર્તનથી ખબર પડે. તેથી લિંગ દેહની આ બધી ધારણાઓ છે. એનું કારણ વિચાર, વાણી ને વર્તન એ બધું જ આ ઇન્દ્રિયો, મન, બુદ્ધિને પકડીને ઉભું રહ્યું છે. આત્મા બિલકુલ નિર્ગુણ, નિરાકાર, નિર્લેપ છે. સદા અમે સમત્વમ ન મુક્તિર ન બંધ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એટલે આત્માની તો એક બાજુ એક ચેતના છે, એક શક્તિ છે, વચ્ચે જીવાત્મા છે અને આ જળ દેહ છે. ત્યારે દેહ પકડવાનો છે. કોને પકડવાનો છે? જીવાત્મા પકડવાનો છે. એટલે આપણો પૂર્વજન્મ સાથે લઈને પુનર્જન્મ આપણે નિર્માણ કરીએ છીએ. કોઈ યમરાજ આવતું નથી ને કોઈ ખેંચી જતું નથી ને આ ડરાવવાને માટે પુરાણોમાં કે ફલાણી નદી આવીને અગ્નિકુંડમાં નાખ્યો ને પછી શેકી નાખ્યો ને ફલાણું, આવું કંઈ છે જ નહીં. ઘરનું પુરાણ વાંચ્યા પછી માણસને ગભરાટ થાય. પણ ભય ફેલાયા વગર માણસો સારા ચાલતા નથી. એટલે પછી આવા પુરાણો લખી રાખવા પડે કે છેવટે ગભરામણ થાય કે આવું થશે આપણું, તો જરા બચો ખરાબ કામથી.
પણ બધી વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ છે. કોઈ આપણને નવો જન્મ આપતું નથી, આપણે સ્વીકારીએ છીએ. આપણી વાસના જ આપણા જન્મનું કારણભૂત છે. અને જે માણસો વાસના છોડી શકે છે માણસો મુક્ત થઈ જાય છે. તેથી ખાલી રમત અહીંયા જ છે. તમારી પોતાની સંગ્રહેલી જે જન્માંતરની વાસનાઓ એ તમારા નવા જન્મનું કારણ બને છે. ત્યારે આ લિંગદેહ છોડીને નવું શરીર ધારણ કરવા જાય છે, નવા ગર્ભને શોધે છે અને પોતે જ શોધી લે છે. જેટલો તમારો વિકાસ એ જ પ્રકારનો ગર્ભ તમને સામે મળી જાય અને ત્યાં તમારી એન્ટ્રી થાય તો તમારો નવો જન્મ થઈ જાય. એટલે નોબડી ઇઝ રિસ્પોન્સિબલ. વી આર રિસ્પોન્સિબલ ફોર વોટ વી આર. આપણે જે છીએ તેના માટે આપણે જ કારણભૂત છીએ. આપણે એનિમલ લાઈફ જીવ્યા હશું તો એનિમલ ગર્ભ જ શોધી કાઢશું આપણે પોતાની મેળે. જેનું કારણ વાસના જ તે છે. ઇટ ડ્રિંક એન્ડ બી મેરી. ખાઓ પીઓ મજા કરો, ખાઓ પીઓ મજા કરો. આખું 50, 60, 70, 80 વર્ષ સુધી આ જ ઘૂંટ્યું હશે તો પછી ખાઓ પીઓ મજા કરો એનિમલ લાઈફમાં બહુ ઇઝી છે, વિધાઉટ રિસ્પોન્સિબિલિટી. એટલે એ વાસના જ માણસને ત્યાં લઈ જાય. એટલે માણસમાંથી ઘોડા ગધેડા આપણને કોઈ બનાવતું નથી, આપણે પોતે જીવન સિલેક્ટ કરીએ છીએ. એનું કારણ માણસના જીવનમાં આપણે ઘોડા જ છીએ. એટલે આપણું જે લાઇકિંગ છે ને તે ત્યાં ખેંચી જાય આપણને. તેથી માણસમાંથી પશુ થાય કે ન થાય એ ડિપેન્ડ અપોન યુ. થવું તો થવાય, ન થવું તો ન થવાય. કોઈ આપણને પશુ બનાવી શકતું નથી આપણા સિવાય, અને કોઈ આપણને દેવ પણ બનાવી શકતું નથી આપણા સિવાય. એટલે બહુ સ્પષ્ટ ગીતાકારે વ્યાખ્યા કરી છે કે માણસની જેવા પ્રકારની વાસના, જેવા પ્રકારનો વાસનાનો સંચય અને વાયુ જેવી રીતનું ગંધને લઈ જાય છે. બગીચો હોય ને એમાં ઘણા બધા ફૂલ હોય, વાયુ ફૂલને નહીં લઈ જાય, ગંધને લઈ જાય. ફૂલ ત્યાં જ રહે. તેથી ગંધનું જે સ્થાન છે તેમાંથી જેમ વાયુ ગંધને લઈ જાય છે તેવી રીતનું આ સ્થાનમાંથી વાસના લઈને જીવાત્મા આગળ જાય છે. શરીરને લઈ જતું નથી, શરીર અહીંયા જ પડી રહે, ફૂલ પડી રહે અને ખાલી ગંધ જાય. અને હિન્દુ ધર્મની એક વિશેષતા છે, માણસ મરી ગયા પછી એને બાળે છે અને પછી જે હાડકાં બચે છે એને ફૂલ કહે છે. એ સાયન્ટિફિક છે. ફૂલ રહ્યું, ગંધ ગઈ. તેથી હાડકાં પછી ગંગા નદીમાં પધરાવી આવે. તેથી બચેલા હાડકાને ફૂલ નામ જે આપ્યું છે એને ગીતાનો આધાર છે. વાયુર ગંધા નિવાસયાત. જેમ આશ્રયમાંથી, સ્થાનમાંથી, ફૂલના સ્થાનમાંથી, બગીચામાંથી વાયુ જેમ ગંધને લઈ જાય છે તેમ જીવાત્મા એ વાસનાને લઈ જાય છે અને વાસના પ્રમાણે નવો જન્મ મળે છે. ફૂલ અહીંયા જ પડી રહે. જેમ વાયુ ફૂલને લઈ જતું નથી તેમ જીવાત્મા શરીરને લઈ જતો નથી, શરીર રહેશે. પછી નવું મળશે. શરીરમ યદવા આપનોતી, વળી નવું શરીર મળશે. ઉત્ક્રામતી, આ છોડ્યું. તેથી શરીરમ યદવા આપનોતી યચ્ચાપી ઉત્ક્રામતી ઈશ્વર, યચ્ચાપી ઉત્ક્રામતી ઈશ્વર. જે ઈશ્વર છે આ શરીરને છોડે છે અને બીજું નવું શરીર આપનોતી જે ધારણ કરે છે તે પોતાની જ પ્રક્રિયા છે. અને એમાં એતાની ગૃહીત્વા એટલે આગળ કીધું મનસ્સ્થાન ઇન્દ્રિયાની તે એતાની એટલે આ બધી વસ્તુઓ જે આગળ બધું વિવેચન આવી ગયું છે. એટલે કન્ટિન્યુએશનમાં અનુસંધાનમાં આખી વાત ચાલે છે. ત્યારે એતાની ગૃહીત્વા વાયુ ગંધા નિવાસયાત. આ બધી વાતોને લઈ જાય છે. કોની જેમ લઈ જાય છે? રૂપમાં આપી તરત ધ્યાનમાં આવે કે ફૂલને પવન લઈ જતો નથી. કેતકી ગંધ માદ્રાય સ્વયં ગચ્છન્તિ ષટપદાહ. સાહિત્યમાં બીજી એક વાત કીધી છે. ફૂલને પોતાની સુવાસ આપવા માટે ક્યાંય જવું નથી પડતું. કેતકી ગંધ માદ્રાય, કેતકી પુષ્પમાં જે ફૂલ છે એ લઈને મધુકરો, ભમરાઓ જ એની સુવાસ ફેલાવે છે. એનો અર્થ સચ્ચાઈ જે છે ને એ સ્વયં વિસ્તૃત થાય છે. આપણી સુવાસ છે એ સચ્ચાઈ છે અને જન્મ જન્માંતર સુધી જોડે આવે. ત્યારે સાચી વાતને બહુ પ્રચાર કે પ્રસારની જરૂર હોતી જ નથી. આપણે ઘરના માણસો છે એટલે ઘટના કહું. ગયા રવિવારે જેમ હતો, બહુ મોટો હોલ છે, વેમ્બલી કોન્ફરન્સ હોલ, 2600 માણસો બેસે. એટલે ઇન્ડિયામાં પણ આવો હોલ ભરવો મુશ્કેલ છે. લંડનમાં તો ખૂબ મુશ્કેલ છે. આ લોકો બુક કર્યો ત્યાંના માણસો કહેવા લાગ્યા કે કંઈક ભૂલ થાય છે. મોટા મોટા કલાકારો આવે ત્યારે આ હોલ માંડ ભરાય છે, અડધો પોણો, અને આટલા નાના કાર્યક્રમ માટે આટલો મોટો હોલ બુક કરી નાખ્યો. થોડા ગભરાઈ ગયા આયોજકો. કે અમને જતા પહેલા જ ખબર હતી કે હાઉસફુલ થઈ ગયું છે, પણ પહેલા જે પરિસ્થિતિમાંથી પસાર થયા આ લોકો તેની વાત એ લોકોએ કરી કે અમને બહુ ડર લાગ્યો કે બધા કહે છે કે 400-500 માણસો આવશે, 2000 સીટો ખાલી રહેશે, આટલો મોટો હોલ કંઈ બુક કરાતો હશે આવા કાર્યક્રમ માટે.
મોટા મોટા ઓર્કેસ્ટ્રા આવ્યા હોય, જબરદસ્ત એક્ટરો આવ્યા હોય, ત્યારે જે હોલ માંડ ભરાય છે. પણ ખબર નહીં, ઈશ્વર ઓચિંતાનો એવો કૂદ્યો કે આખો હોલ હાઉસપેક થઈ ગયો અને બાકીના માણસો રહી ગયા. તેમણે ફરિયાદ કરી એટલે એ જ હોલ બીજી વાર બુક કર્યો અને 2600 માણસોના 2 શો થયા. એનું કારણ ગીતાની સુવાસ ભગવાન લઈ જાય છે, માણસ લઈ જતો નથી. વાયુર્ગંધાની વાસયાત. તેથી તરત આ શ્લોક લેતા પહેલા એની પ્રતિ ત્યાં થઈ કે સાચી સુવાસ જે છે ગીતાની એ લઈ જવાનું કામ ભગવાન યોગેશ્વરનું છે. ત્યારે લોકલ માણસો ગભરાઈ ગયા, પણ ભગવાન કોઈનાથી ગભરાતો નથી અને એમને દેખાય તેના ભગવાનને વધારે દેખાય છે. આયોજકોએ નહીં પણ બધા ત્યાંના મોટા મોટા લોકોએ પણ કાન પકડ્યા કે અદ્ભુત વાત કહેવાય. વેમ્બલી હોલના ઇતિહાસમાં આ ઘટના કહેવાય કે એક જ દિવસે આ જ હોલ 2 વખત બુક થાય ને આખો હાઉસપેક જાય. તેથી ગ્રહિત્વ હેતાની સંજ્ઞા એક સુવાસ છે ને એ જેમ લઈ જાય છે, તમને જન્માંતર સુધી લઈ જાય, નવો જન્મ આપે, તો એ સુવાસ જન્મ સુધી ના જાય. જન્માંતરો સુધી સાથે આવી શકે છે, પણ સુવાસ હોવી જોઈએ. મુદ્દો ત્યાં છે. ફૂલ જ્યાં પડ્યું હોય ત્યાં પડ્યું હોય, ગીતા કેન્દ્ર મુરુડમાં પડ્યું હોય, પણ સુવાસ ત્યાં પહોંચી જાય. તેથી કેવી રીતનો પ્રચાર પ્રસાર ભગવાન કરે છે ને, એક વાર ધ્યાનમાં આવવું જોઈએ. પછી નિરાશા તમને સ્પર્શી પણ શકતી નથી. દ્રષ્ટિ પ્રભુજીની પ્રેમળ પડી ગઈ તો નિરાશા બિચારી નિરાશ બની ગઈ. ભગવાનની નજર જેના પર પડે એ માણસ નિરાશ થાય નહીં, નિરાશા એની પાસે આવીને નિરાશ થઈ જાય. નિરાશાનું કામ શું? તમને નિરાશ કરવાનું. અને તમને નિરાશ કરવામાં એ નિષ્ફળ જાય તો એ નિરાશ થઈ જાય, તમારે નિરાશ થવું પડે નહીં. તેથી વાયુર્ગંધાની વાસયાત, મારા મગજમાં આ શ્લોક રમતો હતો ગયા વખતે હું ત્યાં હતો. મને આ ભગવાને પ્રયોગ કરી દેખાડ્યો કે હું કેવી રીતે લઈ જાઉં છું. તેથી ફૂલ ગમે ત્યાં હોય, શ્વાસ પહોંચી જાય. અને આખું સંચાલન દુનિયાભરમાં ઈશ્વરનું જ છે. તો જીવાત્મા પોતે પણ જવાબદાર છે અને પોતે જો સુગંધી હશે તો એનો જન્મ પોતાની મેળે સારો છે. આજે સાયકોલોજીમાં ઘણા બધા પ્રયોગ થયા અને તેના કારણે થોડું વિશ્વ ખળભળી પણ ગયું. એનું કારણ હેરિડિટી, વંશ પરંપરા ઉપર સંસ્કારો આધારિત છે એમ એક માન્યતા હતી. સંસ્કાર વંશમાં અને વારસામાં હોય તો જીવનમાં આવે એમ એક માન્યતા હતી. પણ એવું કંઈ બનતું નથી, એ નક્કી થઈ ગયું. બાપા વિદ્વાન હોય તો દીકરો વિદ્વાન થવો જોઈએ એવી કોઈ ગેરંટી છે નહીં. ઉલટાનું ન જ થાય એ વધારે સંભવિત હોય છે. તેવી જ રીતનું બાપા ખરાબ હોય તો દીકરો સારો ન થાય એવું પણ નથી. બધા ઉદાહરણો છે આપણી પાસે. બાપ સારો હોવા છતાં રાવણ રાક્ષસ પાક્યો છે અને બાપ ખરાબ હોવા છતાં પ્રહલાદ પાક્યો છે. તેથી વંશ પરંપરાથી આ બધું થાય છે. મારે હરખચ પચી ગઈ ત્યારે માણસો મૂંઝાઈ ગયા કે હવે એનું સોલ્યુશન શું લાવવાનું. કાં તો ઇન્સ્ટિંક્ટ, સહજ પ્રેરણા. કેટલીક ઘટનાઓ સહજ પ્રેરણાથી થાય છે. હું ઘણી વાર કહું છું, પશુઓ છે ને ઇન્સ્ટિંક્ટ પર જીવે, માણસો ઇન્ટેલિજન્સ પર જીવે અને મહાપુરુષો ઇન્ટ્યુશન પર જીવે. ઇન્સ્ટિંક્ટ, ઇન્ટેલિજન્સ એન્ડ ઇન્ટ્યુશન 3 લેવલ છે. ત્યારે ઇન્સ્ટિંક્ટથી જીવતો હોય તેને પશુ કહેવાય. ઇન્ટેલિજન્સ ચલાવે, ઇન્ટેલેક્ટ ચલાવે તેને મનુષ્ય કહેવાય. મેન ઇઝ અ રેશનલ એનિમલ. રિઝનિંગ ન હોય તો એ માણસ નથી. અને રિઝનિંગથી પણ આગળ નીકળી જાય એ મહાપુરુષો કહેવાય. એને ઇન્ટ્યુશન છે. પ્રમાણમ અંતઃકરણ પ્રવૃત્તય. એ બુદ્ધિના ચક્રામાં પણ આવતું નથી. બુદ્ધિથી ઉપરના આદેશો એ માણસને મળતા હોય તો એની અંતઃપ્રેરણા છે બહુ મહત્વની હોય. જેને ગામઠી ભાષામાં કહીએ છીએ આપણે, શ્યામ બંશી હૃદયમાં બજાવ્યા કરે. અંદરથી ભગવાનની પ્રેરણા મળે. એ બંશી અંદર વાગતી જ હોય. એટલે હી ઇઝ નેવર મિસગાઈડેડ એન્ડ હી કેન નોટ મિસગાઈડ એનીબડી. એ મિસગાઈડ થતો પણ નથી અને મિસગાઈડ કરતો જ નથી. એનું કારણ એને પરમાત્માનો પ્રવાહ મળે છે. લંડનમાં પછી એક બીજા મિશનમાં બોલવા જવાનું, ત્યારે પણ મેં આ જ વાત કરી કે પરમાત્મા જોડેનું જે અનુસંધાન છે ને બહુ મહત્વનું છે. 3 દિવસનો સેમિનાર હતો એ લોકોનો. એમાં વિષય બી આ જ હતો, પરમાત્મામાં અખંડ વૃત્તિ અને યોગાનુયોગ. હું આવ્યો છે એવી ખબર પડી, એમને થોડી ઇન્ક્વાયરી કરી. ખાસ કરીને પત્રકારોને કહી રાખ્યું, પત્રકારો કોન્ટેક્ટમાં હોય. પછી ત્યાં એમનો ફોન આવ્યો તો પેલા ભાઈ કે હરિભાઈ બેઠા છે, વાત કરો. પછી મારી સાથે વાત કરી અને કે સાંજના અમારી મોટી સભા છે. સાંજના તો મારા 2 કાર્યક્રમ છે, નીકળાય જ નહીં. 3 થી 6 અને 7 થી 10. મને કે સવારના બીજી એક નાની સભા છે, એમાં આવું. એમાં આવું શું ગયો તો શિબિરનો વિષય જ આ હતો આ લોકોનો, પરમાત્મામાં અખંડ વૃત્તિ. બહુ સારી વાત છે. મને કે આ વિષયનું સમાપન કરો, શિબિર પૂરો થાય છે અમારો, અને ન બોલવું હોય તો બીજા પર બોલવાની છૂટ. કારણ કે એક્સટેમ્પોર માણસ બોલે કે ન બોલે. મને આ વિષય ગમ્યો, તમે નહીં ભગવાને આપ્યો છે.
પરમાત્મામાં અખંડ વૃત્તિ ન હોય તો કોઈ મિશન ચાલે જ નહીં. મિશનનો પાયો જ આ છે. જેની પરમાત્મામાં અખંડ વૃત્તિ નથી એવા માણસો મિશન શરૂ ન કરે એ જ સારું. એનું કારણ નહીં તો પોતાનું પણ બગાડશે ને સમાજનું પણ બગાડશે. તે તમે શિબિરમાં આ વિષય રાખ્યો છે ને એ તમારી બૌદ્ધિક જાગૃતિ બતાવે છે. દ્રષ્ટિ સંપન્ન માણસોને જ આવા વિષયો શું છે. અને 3 દિવસ તમે આના ઉપર ચર્ચાઓ કરી છે તો સમિંગ અપ પણ એનાથી જ કરીશ. એનું કારણ ઈશ સાક્ષાત્કાર કાં તો આત્મ સાક્ષાત્કાર ન હોય તો માણસ પોતે જ મિસગાઈડ થાય, અને પોતે મિસગાઈડ થાય એ બીજાને ગાઈડ કેમ કરે? તેથી પરમાત્મામાં અખંડ વૃત્તિ એ કોઈ પણ મિશનનો પાયો છે. અને જે ચિંતકો છે, વિચારકો છે, એની આ દ્રઢ ધારણા હોય છે. હું ઘણીવાર કહું છું, ઓશો રજનીશે આ વાત બહુ પાવરફુલી કીધેલી છે કે આત્મ સાક્ષાત્કાર ન હોય તેને જગતમાં કોઈ મિશન શરૂ કરવાનું ચાપલ્ય નહીં કરવું જોઈએ. એનું કારણ બગાડ્યા સિવાય રહેશે જ નહીં. અનુસંધાન પરમાત્મા જોડે હોય તો જ ન બગડે. બાકી સ્વાર્થ, વાસના, રાગદ્વેષો, અહંકાર, ખોટી સ્પર્ધાઓ, હરીફાઈઓ, બળતરાઓ એવી નિર્માણ થાય કે ગણપતિ ન બને, વાંધો જ બને. વિનાયકમ પ્રકુર્વાણ રચયામાસ વાનર. એક ભાઈ ગણપતિ બનાવવા નીકળ્યા, બહુ મહેનત કરી, મહિનાઓ સુધી કામ ચાલ્યું, અને જ્યારે આખું બની ગયું ત્યારે ગણપતિને બદલે વાંદરો દેખાયો. એનું કારણ એક જ ભૂલ થઈ ગયેલી, સૂંઢ આગળને બદલે પાછળ લગાડી દીધી. તેથી જેને આત્મ સાક્ષાત્કાર નથી, ઈશ સાક્ષાત્કાર નથી, એવા લોકો કામ કરવા જાય તો 25-50 વર્ષે જુએ તો ખબર પડે ગણપતિ બન્યો નહીં, વાંદરો થઈ ગયો. તેથી ઈશ્વરનું અનુસંધાન, અખંડ વૃત્તિ પરમાત્મામાં એ પાયાની વાત છે. તમે કોઈ પણ કામ કરતા હશો, પાયામાં પરમાત્મા હશે ને તો તમે ભૂલ કરવા માંગો તો પણ એ કરવા નહીં દે. તમે જ્યારે પાયામાં આવવાનો પ્રયત્ન કરો, ભૂલોની પરંપરા સર્જાઈ જાય. પણ ઈશ્વર જ્યાં સુધી સેન્ટરમાં છે, એટલે ગણપતિની અગ્ર પૂજા એટલા માટે છે. ગણેશ એ મહત્વના દેવ છે. ગણપતિ નામનો કોઈ દેવને ગોતવા ન જાઓ. ગણપતિ ગણ એટલે ઇન્દ્રિયો, આપણો સમૂહ, ઇન્દ્રિયોનો સમૂહ છે ને એ ગણ છે, અને એનો પતિ છે મન. ત્યારે કોઈ પણ કામ કરો તો પહેલા મન ઠેકાણે હોવું જોઈએ. પહેલા મનને ઠેકાણે ના હોય, અગ્ર પૂજા છે. જેનું મન ઠેકાણે ન હોય તે માણસથી કામ થાય નહીં. હમણાં તમારું મન ઠેકાણે નહીં હોય તો મને સાંભળશો નહીં, હું ગમે એટલું બોલતો હોઈશ. અને મારું મન ઠેકાણે નહીં હોય તો વિષય પર નહીં બોલાય, બકવાસ થશે. તમને હરીભાઈ ક્યાં ઠેકાણે નહોતા, આડાવડા ગમે તેમ થઈ ગયા. તેથી ગણપતિની પૂજા એટલે શું? અંદર મનની પૂજા. અંદર મન સારું હોવું જોઈએ અને બહાર નેતૃત્વ સારું હોવું જોઈએ. ગણપતિ નેતાને કહેવાય છે. ગણ એટલે માણસોનો સમૂહ અને એનો પતિ એટલે નેતા. તેથી બહાર લીડરશિપ સારી મળે અને અંદર મન સારું હોય પછી બગાડ થાય જ નહીં. તેથી વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટે જૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે. જેને નેતૃત્વ સારું મળ્યું, ગાઈડન્સ સારું મળ્યું અને જેનું મન સાફ છે એનું કોઈ કામ ક્યારે બગડતું નથી. તેથી પરમાત્મામાં અખંડ વૃત્તિ એ બહુ પાયાની વાત છે. પરમાત્મા એ પ્રમુખ છે, એ સર્વે સર્વા છે. તમે ભૂલ કરવા માંગો તો પણ તમને ન કરવા દે, એનું નામ પરમાત્મા. આપણે ન કરવા માંગતા હોઈએ તોય થઈ જાય, અને એ કરવા માંગો તો ન કરવા દે. એકવાર લગામ એના હાથમાં આપી દો. તેથી કોઈ દિવસ જીવનની લગામ પોતાના હાથમાં લેવાની ભૂલ નહીં કરવાની. અર્જુને ભગવાનના હાથમાં લગામ આપી દીધી, દુર્યોધને પોતાના હાથમાં રાખી, સત્યાનાશ થયો દુર્યોધનનો અને બેડો પાર થયો અર્જુનનો. તેથી સંસાર સાગર છે એકલે તરાય ના, ઈશની સહાય વિના પાર ઉતરાય ના. જીવન નૈયાનું સુકાન એને સોંપ છે, મરણું પ્રભુના ચરણમાં તું રાખજે. જીવન નૈયાનું સુકાન પ્રભુને સોંપવાનું એટલે બુદ્ધિ ભગવાનને આપવાની, અને મરણું ભગવાનના ચરણમાં રાખવાનું. બે જ વાતો છે. બુદ્ધિ નેતૃત્વ કરે છે, મન તમને અંદરથી ઉત્સાહ આપે છે. અને બંને વાતો ભેગી આવે છે. ગ્રહિત્વ એતાની સંયાતિ વાયુર્ગંધાની વાસયાત. તેથી સૂક્ષ્મ શરીર જે છે એ પ્રવાસ કરે છે, એને શાસ્ત્રોમાં લિંગદેહ કહે છે. અને વિજ્ઞાન એના પર પ્રયોગ કરી કરીને લિંગદેહને પકડ્યો પણ છે. હાથમાં આરોની અદૃશ્ય છે પણ એને વજન છે, કારણ કે વાયુ જેવો છે. એક મરતા માણસે પ્રયોગ કરવાની છૂટ આપી કે માણસ મરે ત્યારે શરીરમાંથી શું નીકળી જાય તમારે જુઓ તો જુઓ, હવે હું આમ મારવાનો જ છું 2-4 કલાકમાં. તે આખી બંધ કાચની પેટીમાં એને બંધ કર્યો, એની સાથે પેટીનું વજન કરી લીધું, અને પછી એ તત્વ નીકળી જાય ત્યારે પેટીનું વજન એટલે કેટલું નીકળી ગયું ખબર પડે. અને જે વખતે એ જીવાત્મા નીકળી ગયો ત્યારે એ કાચની પેટીમાં તિરાડ પડી ગઈ, નીકળી ગયો આરપાર. અને એ વખતે વજન જોયું 21 ગ્રામ ઓછું થયું હતું. અને વાયુનું વજન છે આપણને ખબર છે.
ટાયરમાં માણસો હવા ભરે 14 પાઉન્ડ ને 21 પાઉન્ડ ને 22 પાઉન્ડ ને, તો 21 ગ્રામ. હા, બધાનું એક સરખું એમાંનું કારણ નથી. જેટલી વાસના જબરજસ્ત એમાં વજનમાં વધઘટ બી થતી હશે, પણ એ લોકો એક વાત પકડી કાઢી કે અંદરથી જે જીવાત્મા નીકળી જાય છે એ વાયુરૂપ છે, પણ એને વજન છે. અને આ બધી સૂક્ષ્મ વાતોને ભેગી લઈને જાય છે. પંચ કર્મેન્દ્રિય, પંચ જ્ઞાનેન્દ્રિય સૂક્ષ્મ રૂપમાં જાય. જેમ ફૂલ ન જાય પણ સુવાસ જાય, અને સુવાસ જાય એટલે ફૂલ કયું જ કહેવાય. જ્યાં જ્યાં સુવાસ પહોંચી ગઈ ત્યાં ફૂલનું અસ્તિત્વ છે જ. તો જે માણસો સુગંધી છે એ સુવાસ લઈને જાય છે, અને હલકા માણસો છે દુર્ગંધ લઈને જાય છે, અને પોતાનો આગલો જન્મ પોતે જ નક્કી કરે છે. તેથી જે આપણે ગીતોમાં ગાઈએ છીએ, એક જ અરમાન છે મને કે મારું જીવન સુગંધી બને, કારણ સુગંધ હશે તો ભેગી આવશે. તમે જે કમાવો છો એ ભેગું આવે છે. જેટલી દુર્ગંધ ભેગી કરી હશે તમારે જ લઈ જવાની છે. ત્યારે દુર્ગંધ જો આપણને ગમતી જ ન હોય તો કરવી જ નહીં જોઈએ. જે માણસો ઘરની આજુબાજુ ઉકરડો કરે એને ઉકરડામાં જ રહેવું પડે, અને જે માણસો ઘરની આજુબાજુ બગીચો બનાવે એને બગીચામાં રહેવું પડે. તો આપણે બગીચામાં રહેવું છે કે ઉકરડામાં આપણે નક્કી કરવાનું છે. એટલે ખાલી ગંધ શબ્દ વાપરો છે, સુગંધ દુર્ગંધ નહીં. વાયુર ગંધાની વાસ, યાદ ખરેખર ગીતાકારને સલામ કરવા જોઈએ. સુગંધ લઈ જાય છે એમ નહીં, ઘણા માણસો દુર્ગંધ પણ લઈ જાય છે. તેથી માત્ર ગંધ મૂકીને ઉભા રહી ગયા, તમે શું કે દુ તમે લગાડો. હા, સુગંધ પણ લઈ જશે, દુર્ગંધ પણ લઈ જશે, બંને સૂક્ષ્મ છે. ફૂલની જેમ સુવાસ જાય તેમ ઉકરડાની દુર્ગંધ પણ જાય. ઉકરડા પાસે પસાર થાવ, તમને ઉકરડો ચીટકતો નથી પણ દુર્ગંધ આપી દે. તેમ ફૂલની પાસે પસાર થાવ, ફૂલ ચીટકશે નહીં પણ સુગંધ આપી દે. એટલે કેટલાક માણસો સુગંધી હોય એની પાસે બેસો સુગંધ મળે, કેટલાક દુર્ગંધી હોય પાસે બેસો દુર્ગંધ નિર્માણ થાય. અને એટલે જ લોક સાહિત્ય કહે છે આનંદ કહે પરમાનંદા, માણસે માણસે ફેર, એક લાખ દેતા ના મળે ને એક તાંબિયાના તેર કયા દુર્ગંધી, અને લાખ દેતા ના મળે કોણ સુગંધી. એક 5 મિનિટ તમે એની પાસે બેસો ને, હા, તરબતર થઈ જાઓ. ઓલિયા સાથે ગુજારી જે ઘડી 100 વર્ષની બંદગીથી છે બળી. તમે 100 વર્ષ બંદગી કરો અને જે ન મળે, એકાદ માણસ પાસે 5 મિનિટ બેસો ને મળી જવાનું, કારણ એટલે વાઇબ્રેશન પાવરફુલ છે. આંતરબાહ્ય એટલું શુદ્ધિકરણ છે, જેનું મન શુદ્ધ છે અને બુદ્ધિ સમર્પિત છે. એવા માણસ પાસે એક ઘડી પણ જો બેસો તો જીવનનો આખો રાહ બદલાઈ જાય. અને આવા માણસોને ઉદ્દેશીને કહ્યું છે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, આલતુ ફાલતુ માટે નહીં. જેના વાઇબ્રેશન્સ પાવરફુલ છે. એક આભા મંડળ છે, દેખાય નહીં. કેટલાક માણસોની આસપાસ એક આભા હોય, એની બાજુમાં બેઠા પછી ખોટું વિચારવાનું મન ન થાય, ખોટું બોલવાનું મન ન થાય, ખોટું કરવાનું મન ન થાય. એક આભા છે. અને જેટલા મહાપુરુષો છે એની આસપાસ આભા હોય, દેખાય નહીં. હવે કોઈ વાંચ્યું હશે કે આસપાસ આભા હોય પછી પાછળ ચક્કરડું બનાવે. અરે કે બનાવવાથી આવતું હશે, માથાની પાછળ આમ ચક્કરડું કરે. એ સમજાવવાને માટે ચક્કરડું કરવામાં આવ્યું છે. ભગવાન મહાવીર પાસે આ આભા હતી, ભગવાન કૃષ્ણ પાસે આભા હતી, ભગવાન બુદ્ધ પાસે આભા હતી, પણ લોકો સમજે નહીં. તો આભા શું કે એ દેખાડ્યું છે, હથિયારને દેખાડ્યું છે, અને આ નથી અને કરવા લાગ્યા છે. ફરક ક્યાં પડી ગયો? દેખાદેખીથી કરવું એ જુદું અને હોવું એ જુદું. પણ દિખાવે કે દુનિયા में महिमा है भारी, उसी में फंसी है जनता बेचारी, રી આસરા झूठ का जी रहे हैं, खुदा जाने अब हम कहाँ जा रहे हैं. ચક્કરડાઓ જોઈને માણસો ગન ચક્કરતીને ફર્યા કરે પાછળ. એ ચક્કરડું છે, આભા નથી. આભા તો હોય અને એ પ્રતિ થાય, એનો અનુભવ થાય પાસે બેઠા પછી. પણ આપણને સમજાવવાને માટે આભા શું હોય તો આપણા ધ્યાનમાં આવે નહીં. તેથી કંઈક પણ વસ્તુ સમજાવવી પડે. જેમ ભક્તિ બોલાવો શું ખબર પડે? તો પછી નરસૈયાનું ચિત્ર અને કરતાલ હાથમાં આવે કે ભાઈ આ નરસિંહ મહેતા હતો એટલે ભક્ત, એટલે આપણને ખબર પડે. આકાર આવે તો ખબર પડે. મીરાબાઈ એટલે ભક્તિ, પણ એનામાં હતી અને પછી ચિત્ર આવ્યું, અને આપણે નરસિંહને ટોપી પહેરી નાચવા લાગ્યા. એમ કઈ ટોપી પર નથી થવાતું હશે? ટોપી પહેરીને નરસિંહ મહેતા થવાતું હોય તો ટોપીઓ આપનારા ઘણા બેઠા છે, અબજપતિઓ. બધાને આપી દે આખા દુનિયામાં ટોપી, બધા નરસિંહ થઈ જાય. તેથી કરતાલ હાથમાં લીધી કે ટોપી પહેરી એટલે નરસિંહ મહેતા થવાય, નાટકમાં થવાય કલાક 2 કલાક. પણ નરસિંહ મહેતા એ જીવનની આભા છે. ત્યારે તમારા આખા જીવનમાં સુગંધ છે કે દુર્ગંધ? અહીંયા સુગંધ લઈ જાય છે એમ નથી લખ્યું, અને દુર્ગંધ લઈ જાય એમ પણ નથી લખ્યું. ગંધ લઈ જાય છે તમારી જે હશે તે. એટલે કેટલા સ્પષ્ટ છે ગીતાકાર. તમારે જ જવાનું છે, તમારે જ પ્રવાસ કરવાનો છે. તમારી જે ગંધ હશે એ ભેગી હશે, સુ હશે તો પણ ને દુ હશે તો પણ. હા, સુગંધ હોય તો એ તમારી જોડે આવશે, દુર્ગંધ હોય તો એ તમારી જોડે આવશે. અને એકવાર નક્કી થાય ને તો સારા શું કામ જીવવાનું એ ખબર પડે. હા, જન્માંતરો ખરાબ થવાના છે. ત્યારે હેરિટેજની વાત જ્યારે ઉડી ગઈ, ઇન્સ્ટિંક્ટની વાત જ્યારે ઉડાડી નાખી સાયન્ટિસ્ટોએ, ત્યારે બધા ગભરાઈ ગયા. ભારતના માણસો ગભરાયા નહીં. એનું કારણ પૂર્વજન્મ અને પુનર્જન્મ આપણે માનીએ છીએ. વંશ વારસામાં કોઈ વાત આવે કે ના આવે, ઇન્સ્ટિંક્ટથી કોઈ વાત થાય કે ના થાય,
હવે માતૃત્વ એક ઇન્સ્ટિંગ છે, સહજ પ્રેરણા છે. માને પોતાના દીકરા માટે પ્રેમ થાય 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 આપણને આપણી એક ધારણા છે. એ પણ કંઈ સંપૂર્ણ 100% સત્ય ધારણા નથી. એક વખત આવી ઘટના બનેલી. અકબર બિરબલ બને જતા અને એક હોજમાં એક વાંદરી અને એનું બચ્ચું નાતા હતા. ત્યારે બાદશાહ કહે, જો માને દીકરા માટે કેટલો સહજ પ્રેમ હોય છે, ખાલી મનુષ્ય જાતિમાં નહીં. આ વાંદરી પણ પોતાના બચ્ચાને કેવું પ્રેમથી નવડાવે છે, કેવું સાચવે છે, આ છે તે છે. બિરબલ કે, બાદશાહ એ વાત ઠીક છે, પણ અમુક હદ સુધી એ સાચું હોય, પછી ન હોય. અરે એવું હોતું હશે કે માતૃત્વ એટલે માતૃત્વ કોઈ પણ હદે હોય તો કે હમણાં ખાતરી કરાવું. તમે હોજમાં પાણી વધારવાની શરૂઆત કરો, નળ ખોલી નાખ્યું, હોજનું પાણી ઉપર આવવા લાગ્યું. ધીરે 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 ઉપર ઉપર આવતું ગયું. વાંદરી પોતાના બચ્ચાને ઉપર ઉપર લેવા લાગી. છેવટે બચ્ચાને ઉપર લીધો, એકદમ ઉપર લીધો, આમ પકડ્યો કે હોજનું પાણી એના મોઢા નાકમાં ન જાય અને બચ્ચું ભરીને જાય. પણ પછી ચડતા ચડતા પાણી વાંદરીના પોતાના નાક પાસે આવ્યું. હવે પોતાના જાનનું જોખમ છે. બચ્ચાને પગ નીચે મૂકીને વાંદરી ઉપર ઊભી રહી ગઈ. બિરબલ કે, બાદશાહ આ છે સચ્ચાઈ, અહીંયા છે. આપણા પ્રેમ, ભાવ, મોહ એ બધી વાતો અમુક મર્યાદા સુધી જ છે, પણ ત્યાર પછી બચ્ચાને નીચે રાખી અને ઉપર ગઈ. એનું કારણ છેવટે માણસ કહે છે, જાન બચી તો લાખો પાયા, બચ્યું તો બીજું મળશે, આપણે ક્યાં મરવાના. કહેવાનું તાત્પર્ય શું છે? ઇન્સ્ટિંક્ટ વાળી વાત થોડી ઢીલી પડે એટલે માણસો ગભરાઈ જાય. અને માતૃ પ્રેમ એની પાછળ જો સચ્ચાઈ હોય, વાસ્તવિક માતૃત્વ માણસ સ્વીકારે છે, એનું કારણ એના કારણે સોશિયલ સ્ટેટસ મળે છે. આ સ્ત્રી વાંજળી નથી, સંતાનવાળી છે. પુત્રવતી ભાર્યા અને અર્થવતી વાણી. વાણી અર્થવાળી હોવી જોઈએ અને સ્ત્રી પુત્રવાળી હોવી જોઈએ. આવી એક વર્ષોની ધારણા છે. તો એ ધારણા પણ બહુ સાચી નથી, એ પણ એક સામાજિક મૂલ્ય છે. પણ પુત્રવતી સ્ત્રીને ગૌરવ મળે છે, તેથી માતૃત્વની કિંમત છે. પણ કોઈ કુંવારી છોકરી જો સગર્ભા થશે, હવે એને સામાજિક મૂલ્ય નથી, સામાજિક કલમ છે, તો એ છોકરાને પડાવી પણ નાખશે. જો માતૃત્વ જ મહત્વનું હોય તો બાળક છે ને હું માં છું, જે થવાનું થાય. પણ જે બાળકથી પ્રતિષ્ઠા નથી મળતી તે બાળકને સ્વીકારવા માં તૈયાર નથી. આ બધું ચર્ચાઓ કરી કરીને વૈજ્ઞાનિકો અને સાયકોલોજીસ્ટ લોકોએ ઘણી બધી વાતો ડિસ્ટર્બ કરી નાખી એટલે માણસો ગભરાઈ ગયા કે આખી માતૃત્વની પ્રસ્થાપિત ધારણા ઉડી ગઈ. સાપ છે ને એ બચ્ચાને જન્મ આપે છે, ઈંડાઓને જ ખાઈ જાય છે, બચ્ચાઓને જ ખાઈ જાય. તેથી માતૃત્વ કંઈ બહુ સર્વવ્યાપક નથી. એક પરિવાર છે, કુટુંબ વ્યવસ્થા છે, એમાં ચોક્કસ માનું ગૌરવ છે, મા દીકરા માટે ઘણી બધી ઘસાય છે, પણ કોઈક પણ એવી આવે છે કે માતૃત્વ ઝાંખું પડી જાય. તેથી હેરિડિટરી કેટલીક વાતો છે, ઇન્સ્ટિંક્ટથી કેટલીક વાતો છે. ઇન્સ્ટિંક્ટની વાતો ખોટી પડી. એ જ વાંદરી જે બચ્ચાને ઉપર રાખતી હતી એ નીચે રાખીને ઉપર ઊભી રહી ગઈ. અને પશુઓ તો ઇન્સ્ટિંક્ટ ઉપર જ જીવે છે, તો પણ એને સહજ પ્રેરણા કામ ના લાગી, પોતાનો જીવ વારો લાગ્યો. તેથી જ્યારે સહજ પ્રેરણાની વાત જોખમાય અને હેરિડિટીમાં વાતો આવતી નથી, વારસામાં બધું ઉતરતું નથી, એ પણ જોવા મળ્યું, તો હવે માણસના વિકાસનો આધાર સ્તંભ ગયો. પરંપરા સારી હતી એટલે આ માણસ સારો પાક્યો, એ ધારણા હવે હલવા લાગી છે. કારણ કે ઘણા એવા દ્રશ્ય દેખાય છે કે બાપમાં જે હોય દીકરામાં ન પણ હોય. બાપ ભગવાનની ભક્તિ કરતો, દીકરો ભગવાનને ગાળો પણ આપતો હોય, એવું ઘર ઘરમાં જોવા મળે. તેથી હવે હેરિડિટી વાળી વાતો જે બહુ પકડી રાખીએ છીએ આપણે, આનુવંશિક વાતો, આનુવંશમાં થોડું ઘણું શરીર મળે, ફિઝિકલ કોન્સ્ટિટ્યુશન મા બાપ પાસેથી મળે. બાપને એકાદ રોગ હોય તો કદાચ દીકરાને વારસામાં મળે, પણ બાપનું જ્ઞાન વારસામાં મળતું નથી, એ મેળવવું પડે. તેથી ક્વોલિટીઝ વારસામાં નથી આવતી, શારીરિક ફિઝિકલ ગુણો આવે છે. ડાયાબિટીસ થાય, તમને ચેક કરાવવા જાઓ તો પૂછે કોઈને હતું બાપાને દાદાને, તો આવવાની સંભાવના ખરી. પણ તમે ગીતા વાંચવા લાગો તો બાપાએ વાંચે એમ કોઈ ન પૂછે, વાંચે કે ના તું વાંચ તને આવડશે. તેથી ક્વોલિટીઝ વારસામાં ઉતરતી નથી, ફિઝિકલ રોગો ઉતરે. તેથી ક્વોલિટીઝ વાળી વાત ત્યાં ડિસ્ટર્બ થઈ ગઈ, ઇન્સ્ટિંક્ટ વાળી વાત ડિસ્ટર્બ થઈ ગઈ. તેથી બધી આખી દુનિયા હચમચી ગઈ. પણ ભારતમાં હચમચવાનું કારણ નહીં, એનું કારણ હેરિડિટી પણ આપી શકતી નથી, ઇન્સ્ટિંક્ટ પણ જ્યાં ઝાંખી પડે ત્યાં આપણે કહીએ છીએ કે આ પોતે જ લઈને આવ્યો છે જન્માંતરથી. પછી સવાલ ક્યાં છે? અને લગભગ 80-90% લઈને આવે છે. બાકી આ દુનિયામાં જે થાય છે 10-20% વ્હાઇટ વોશ છે.
તેથી કોઈ સારા માતા પિતાનો છોકરો ખરાબ હોય તો માતા પિતાને દોષ આપો નહીં. 80% લાવેલો છે આ બાપ બિચારો કરે શું? બાપ માથું કૂટે તોય કંઈ ના થાય. એનો અર્થ મા બાપે નહીં કરવાનું એમ નહીં. કરશે તો પેલું 80% થોડું આખું રહેશે ને 20% ધીરે ધીરે વધતા જાય તો આગળ વિકાસનો ક્રમ શરૂ થાય. એટલે એમાં આપણે હેલ્પફુલ છીએ, સાધન છીએ. પણ બાપ આવો હતો દીકરો આવો કેમ નીવડ્યો એ બોલવું એ બાલિશતા છે. બાપ ખરાબ હોય તો પ્રહલાદ પાકી શકે. પ્રહલાદ સમા ભક્તો અહીંયા રાક્ષસના પેટે પાક્યા છે અને કાંટા વચ્ચે રહીને પણ પુષ્પ પ્રભુચરણને પામ્યા છે. તેથી વંશ પરંપરાનો બહુ જે દાવો કરવામાં આવે છે કરવા જેવો નથી. કોઈ સારા બાપનો દીકરો ખરાબ થાય તો પણ મૂંઝાઈ જાઓ નહીં, અને ખરાબ બાપનો દીકરો સારો થાય તો આશ્ચર્ય પામો નહીં. એનું કારણ જન્માંતરનું પોતે જ લાવેલો છે. પ્રહલાદ જે લાવ્યો છે હિરણ્યકશ્યપુના બાપની પણ તાકાત નથી કે ડિસ્ટર્બ કરી શકે એને. અને રાવણનો પિતા ભલે ઋષિ હતો પણ રાવણ થયો જ, રાક્ષસ થયો જ, અને વિદ્વાન હોવા છતાં થયો. સત્તા, સંપત્તિ અને વિદ્યા ત્રણેય વાતનો કેફ ચડ્યો આ માણસને. સત્તા એટલી બધી દેવો જેલમાં હતા, સંપત્તિ એટલી બધી કે આખી લંકા સોનાની, અને વિદ્યા એટલી બધી કે વેદોને સ્વર આપવા જેટલું કામ આ માણસે કર્યું છે. પણ આવો માણસ પણ ખતરનાક થઈ શકે એનું કારણ જન્માંતરની કેટલીક વાતો માણસને છોડતી નથી. અને એ જ અનકોન્શિયસ માઇન્ડમાં પડેલી વાતો છે. ગોડાઉનમાં પડેલા બિલાડાઓ છે, કોથળામાંથી ક્યારે બહાર આવે નહીં પડે. આપણું જ્ઞાત મન, જે મનને આપણે ઓળખીએ છીએ ને, દેટ ઇઝ હાર્ડલી 10%. 10% મન આપણને ખબર છે, 90% તો અંધારું છે, અને 10% ખબર છે તે પણ કંટ્રોલમાં નથી. જે મનને જાણીએ છીએ 10% તે પણ આપણને નચાવે છે અને આડું અવળું લઈ જાય છે, તો પેલું 90% ભરેલું પડ્યું છે એને સાફ કોણ કરશે? એટલે ભક્તિ સિવાય બીજો ઉપાય જ નથી. મય્યેવ મન આદસ્વ મયી બુદ્ધિ નિવેશે. ભગવાન કહે છે તું મન મને સોંપી દે, હું સાફ કરીશ, તારાથી થાય નહીં. માત્ર સોંપવાનું કામ તારે કરવું પડે. એ ભગવાન ખેંચી લેતા નથી. તમે ખેંચી લેવાનું કહો તો ભગવાન નહીં ખેંચે. એનું કારણ માલ ખેંચી લેવા જેવો હોવો જોઈએ ને. મન સારું હોય તો ખેંચી લે ભગવાન. એ કવિ ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રદુરિત ચૌર પૂતના પ્રાણ ચૌર વલય વસન ચૌર બાલગોપાંગના નામ નયન હૃદય ચૌર પશ્યતામ સજ્જના નામ અપહરતુ મનો મે કોપયમ કૃષ્ણ ચૌર. હે કૃષ્ણ, તું પ્રસિદ્ધ ચોર છે, તારું નામ જ ચોર છે. અને કૃષ્ણને ચોર કહો તો ન એને ખરાબ લાગે ન દુનિયાને ખરાબ લાગે. કેટલીક ચોરી વખણાય તેમ કૃષ્ણની ચોરી વખણાય છે. તેથી પ્રણત દુરિત ચૌર, પ્રણત જે માણસો નમસ્કાર કરે ને એના દુરિત એટલે પાપ ભગવાન ચોરી લે. ભગવાન પાસે જાય નિખાલસ ભાવથી એને નમસ્કાર કરે ને એના પાપ દૂર થઈ જાય. એટલે ભગવાનને પાપ પણ ચોરવાની ટેવ છે, પણ સંપૂર્ણ ખુલ્લા થઈને ભગવાન પાસે જવું જોઈએ. અને એ જ કબીર કહે છે ઘૂંઘટ કા પટ ખોલ તો કો પીવા મિલેંગે. હા, મિલેંગે એમ પેલા કે છે, વિશ્વાસ ઉભો કરે છે. સાચો માણસ એ પેલા મરશે એમ કે, ખોટા માણસો કે મરશે જ નહીં, શક્ય જ નથી, તું રવાડે ચડી ગયો છે, ઠીક છે હું થોડું જોઈશ કંઈક થતું હોય તો. એ હલકો માણસ છે. કબીર કહે છે તું ખાલી ઘૂંઘટનો પડદો ખોલ, મરશે એની ખાતરી હું આપું છું. પ્રતિદિનની વાત કરે ને એ મહાપુરુષ કહેવાય. સાચો શિક્ષક કોણ? તું ચોક્કસ પાસ થશે, તું આગળ જશે, એ સાચો શિક્ષક. અને શિક્ષક જો એમ કે બેસ તું શું પાસ થવાનો? તારી 7 પેઢીમાં પાસ થયું છે, દુકાને બેસ, જા બાપાનો ધંધો કર. એ શિક્ષક થવાને લાયક નથી. કબીરજી કહે છે તું ઘૂંઘટનો પટ ખોલ, પિયા મળશે એની ખાતરી હું આપું છું. ખાતરી મળે તો જ માણસ કામે લાગે. અઘરું છે એમ કહો પણ મળશે એમ કહો. તેથી ઘૂંઘટનો પટ હટાવી નાખ, પછી સવાલ જ નથી. અને આપણે જ પડદો રાખ્યો છે. ભગવાન તો ખુલ્લા જ છે, ભગવાન ક્યાં છુપાય? ભગવાનને છુપાઈ જવા જેવું કોઈ પાપ કર્યું નથી. તેથી ભગવાન ખુલ્લા જ છે. એ પડદો આપણને, અને એ પડદો છે રાગ દ્વેષનો, એ પડદો છે અહંકારનો, એ જરા હટાવો, પતી ગઈ વાત. તરત માણસ ત્યાં પહોંચી જાય. જીવનની અંદર પાપ પણ ખલાસ થઈ જાય જો ભગવાનને માણસ સમર્પિત થાય તો. પ્રણત દુરિત ચૌર પૂતના પ્રાણ ચૌર, પૂતનાના પ્રાણ ચોરી લીધા. ચોરી કરવામાં હોશિયાર છે આ માણસ. નમસ્કાર કરે એના પાપ ચોરી લે, પૂતનાના પ્રાણ ચોરી લીધા. વલય વસન ચૌરમ બાલ ગોપાંગના નામ, બાળ ગોપાંગનાઓ નાતી હતી એમના વસ્ત્રો ભગવાને ચોર્યા, ચિરહરણ. તો વલય વસન ચૌર બાલ ગોપાંગના નામ નયન હૃદય ચૌરમ પશ્યતામ સજ્જના નામ. સજ્જન માણસોને જુએ ને તો એની આંખ ચોરાઈ જાય અને હૃદય ચોરાઈ જાય. આંખ એવી ચોરાઈ જાય કે ભગવાનને જોયા પછી બીજું જોવાનું મન જ થતું નથી. એનું કારણ આંખ ચોરાઈ ગઈ. હવે આંખ છે જ નહીં બીજું જોવા માટે. મુખડું મેં જોયું તારું તો સર્વ જગત થયું ખારું. આ મીરાબાઈની અનુભૂતિ છે. તેથી જે સજ્જન એક વખત ભગવાનને જુએ ને ખલાસ પતી ગયું.
પછી દુનિયાની કોઈ લાલસા, કોઈ લાલચ, કોઈ વાસના એને પજવી શકતી જ નથી. એનું કારણ એનાથી સુંદર કશું છે જ નહીં. તુમ સુંદર હો, સુંદરતર હો, સુંદરતમ, અતિ સુંદરતમ હો. પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ તમારે સુંદરતા જ્યાં સુધી ખેંચવી હોય બધી પરમાત્મામાં છે. મધુરાધિપતે રખિલમ મધુરમ. તેથી નયન ચોરાઈ જાય અને હૃદય પણ ચોરાઈ જાય. ભગવાન હૃદય ખેંચી લે. બેઠો જ છે હૃદયમાં, માત્ર આપણી તૈયારી જોઈએ. સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો આગળ આવશે જ. તેથી નયન હૃદય ચૌરપ પશ્યતામ સજ્જનાનામ આટલી બધી ચોરીઓ કરી છે તો અપહરતુ મનો મે કોપયમ કૃષ્ણ ચૌર. તો હે કૃષ્ણ ચોર, એક ચોરી વધારે કરને, મારું મન લઈ જા. લઈ જાય, ભગવાનને ક્યાં વાંધો છે? પણ જ્યાં ચોરી કરવાનું મન થાય ત્યાં ભગવાન ચોરી કરે છે, એમને એમ કરતા નથી. તમારો એકદમ કોઈ મોંઘી કિંમતનો શૂટ હોય, 10-15 હજાર રૂપિયાનો, કદાચ એનાથી મોંઘો આવતો હશે, માર્કેટિંગ મર્યાદાઓ છે, 40-50 હજાર પહેરતા હશે. પણ હવે દરેક માણસ પોતાના લેવલથી વાત કરે. પણ 30-40-50 હજારનો તમારો એક શૂટ તમે ઘરના ખૂણામાં હેંગર ઉપર લટકાવ્યો છે. રાતના ચોર આવશે, બારીમાંથી લાકડી નાખીને આખો કોટ ઉપાડીને લઈ જશે. કેવું નહીં પડે? પણ તમારો કોટ બહુ જૂનો હોય, 25-30 વર્ષ થઈ ગયા હોય, અને એટલા બધા થીગડા માર્યા હોય કે ઓરિજિનલ કપડું કયું છે કેવું મુશ્કેલ. અને પછી બહાર ચાલીમાં રાખી દો અને ઉપર નોટ લખો, જેને પણ આ કોટ લઈ જવો હોય તે લઈ જાય, મને વાંધો નથી, હરામ કોઈ આવે તો. ત્યારે ફાટી ગયેલા કોટને ચોર પણ ન લે તો ફાટી ગયેલા મનને ભગવાન ક્યાંથી લે? તમારું મન એવું હોવું જોઈએ કે ભગવાનને આમ ખેંચવાનું મન થાય. અપહરતું મેં, ભગવાન અપહરણ કરે. તેથી અપહરતું મનો મેં કોપયમ કૃષ્ણ ચૌરઃ. મન ભગવાનને આપી દેવું આ મોટા મોટી વાત છે. કારણ કે લઈને જવાનું છે આપણે, ગ્રહિત્વ એતા ને આ લઈ જવાનું છે. અને આ 17 વાતોમાં મહત્વની વાતો બે જ, મન અને બુદ્ધિ. બાકી સાધનો છે, મન બુદ્ધિને અનુકૂળ થઈ જાય. તમારી કર્મેન્દ્રિયો, તમારી જ્ઞાનેન્દ્રિયો બધું મન બુદ્ધિને અનુકૂળ થાય છે. આંખ તમારા મનને અનુકૂળ થાય છે. તમારું મન જે જોવા માંગશે તમને આંખ દેખાડશે. એટલે આંખ ફોડવાની કઈ જરૂર નથી. મનને ના પાડી દો, આંખ જોશે જ નહીં આડું અવળું. બુદ્ધિને સમજાવી દો, પછી આડું અવળું વિચારશે જ નહીં. કોઈ પણ ઇન્દ્રિયો મન અને બુદ્ધિને પકડીને જ જાય છે. એટલે મેં કીધું મને ગણપતિ છે ને બાકીનું બધું ગણ છે. તેથી પહેલી પ્રતિષ્ઠા ગણપતિની પૂજા એ મોટા મોટી વાત છે. તેથી મન અજ્ઞાત છે, આપણને ખબર જ નથી. બરફના મોટા મોટા પહાડ દરિયામાં હોય છે. સાયકોએનાલિસિસમાં આનું ઉદાહરણ આપે છે કે આખો પહાડ અંદર હોય, ખાલી ઉપર થોડુંક બહાર હોય. તમને લાગે આટલો અમતો બરફ છે, પણ અંદર મોટો પહાડ હોય અને એમાં ટકરાઈને આખી સ્ટીમર તૂટી જાય. આવા પહાડ બરફના હોય છે. એટલે બહુ ધ્યાન રાખવું પડે સ્ટીમર ચલાવનારાએ. હવે તો બધા સંકેતો મળી જ જાય છે પહેલેથી, અને સાચવીને સ્ટીમરો ચાલતી હોય છે. પણ મોટો ભાગ 9 ભાગ પહાડ અંદર હોય ને 1 ભાગ ખાલી બહાર દેખાતો હોય. આપણા મનનું એવું છે, અંદર કેટલું પડેલું હોય. અને એ ગોડાઉનમાંથી કયું બિલાડું ક્યારે બહાર નીકળશે ખબર નહીં પડે. હજારો વર્ષની વિશ્વામિત્રની તપશ્ચર્યા એકાદ મેનકા ખલાસ કરી નાખે. કારણ ઓચિંતાની વાસના અનકોન્શિયસ માઇન્ડમાંથી કૂદે. પછી વિશ્વામિત્રને પણ એમ થાય કે હું ક્યાં ફસાયો આમાં, થયું થાય નહીં થયું એને, અને ભાગી પણ ગયા. અને એ જ છોકરી શકુંતલા, મેનકા હતી અપ્સરા, એ જન્મ આપીને ચાલી ગઈ સ્વર્ગમાં. એને શું પડી છે અહીંયા દુનિયામાં રહેવાની? તેથી મેનકા ચાલી ગઈ અને વિશ્વામિત્રને પશ્ચાતાપ થયો કે હું આમાં ક્યાં લપસી પડ્યો છું. છોકરી એમને અનાજ પડી છે, પછી કણવે ઉછેરી. ભગવાન બચાવવા માંગતા હોય તો શું થાય તે જોવા જેવું છે. એ છોકરી એટલી મોટી થઈ અને એનો દીકરો થયો ભરત. તેના ઉપર દેશનું નામ ભારત પડ્યું. ત્યારે જન્મતાની સાથે રસ્તામાં પડેલી છોકરી પણ આટલી મહાન થઈ શકે જો ઈશ્વર ધારે અને બચાવવા ચાહે તો. પણ કહેવાનું તાત્પર્ય, વિશ્વામિત્રના મનના ગોડાઉનમાં આ બિલાડું ક્યાં પડ્યું હશે તે વિશ્વામિત્રને પણ ખબર ન હોઈ શકે. તેથી ગમે એટલી તપસ્યા કરી કોઈ પણ કાલે માણસ લપસી જાય. અને એટલે જ ભગવાનના હાથમાં સુકાન સોંપવું સાચું છે. આઈ કેન કંટ્રોલ માય સેલ્ફ એમ બોલો નહીં. હું મારું રક્ષણ કરીશ એમ બોલનારા માણસો રાક્ષસ છે. રાક્ષસની વ્યાખ્યા જ આ છે, રક્ષામી, હું મારું રક્ષણ કરીશ. આપણાથી આપણું રક્ષણ થતું નથી. તેથી અહંકારથી હું રક્ષણ કરીશ એમ બોલો નહીં. હું ઘણીવાર કહું છું, જાડો પેશાબ પણ આપણા હાથમાં નથી. કેટલી બધી ગોળીઓ ખાઈને પણ ઝાડા બંધ થતા નથી. અને ગમે એટલો પ્રયત્ન કરીને પેશાબ ઉતરતો નથી. ડોક્ટરો નળીઓ લગાડીને ખેંચે. શા માટે ખેંચે? તારા હાથમાં તો પેશાબ કાઢને. તેથી હું છું ને તેમ છું. જાડો પેશાબ પણ મારા કંટ્રોલમાં નથી. આટલી ધારણા માણસની પાકી થવી જોઈએ. આટલો ઈશ્વર ઉપર વિશ્વાસ. મારું હરવું ફરવું, બોલવું, ચાલવું, શ્વાસ લેવું બધું પરમાત્માના કારણે છે. જે દિવસે એ છોડીને ગયો તે દિવસે 4 જણને પણ હું ભારી પડવાનો છું. આજે હું કોઈકને ઉપાડી લઉં છું, પછી 4 જણા મને ઉપાડીને થાકશે.
ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે હું મારું રક્ષણ કરું છું એમ જે બોલે એ રાક્ષસી મનોવૃત્તિનો માણસ છે. મારા પુણ્ય મારું રક્ષણ કરે છે, પ્રારબ્ધવાદી છે. પ્રારબ્ધ પણ આપણું જ છે ને. આપણે સારું કામ કર્યું એટલે આપણને મળ્યું છે, એટલે એમાં પણ થોડો સૂક્ષ્મ અહંકાર. મને પૈસો મારા કર્મને લીધે મળ્યો છે, તેથી બધા ભોગો મેં મેળવ્યા છે એમ જે માણસ બોલે એ પુરુષાર્થવાદી. કર્મથી મળ્યા છે એમ બોલે એ પ્રારબ્ધવાદી. અને ભગવાને મોકલ્યા છે એમ બોલે ઈશ્વરવાદી. અને વિકાસ એનો જ થાય કે ભગવાને મોકલ્યા છે એમ માને. એનું કારણ પુરુષાર્થથી જો મળતું હોત તો બધા પુરુષાર્થ કરનારને મળવું જોઈએ. નથી મળતું. પુરુષાર્થ બધા કરે છે. મહેનતથી પૈસો મળે છે એમ વિચાર કરતા હશો તો સ્ટેશન ઉપર હમાલી કરનારા મજૂરો સૌથી વધારે મહેનત કરે છે. 3-3, 4-4 પેટીઓ માથા પર લઈ લે અને એને 10-20 રૂપિયા આપનારો જે શેઠ છે એ ગાદી ઉપર બેઠા બેઠા ફોન કરીને પૈસા મેળવે છે. ત્યારે પુરુષાર્થથી પૈસા મળતા નથી. જે મરજીવાળો ડૂબકી મારીને સાગરમાંથી મોતી લાવે છે એને ખાલી મજૂરી મળે છે, પૈસા પેલો સોદાગર ખાઈ જાય છે. ત્યારે માત્ર પુરુષાર્થથી પૈસા મળતા નથી. there is something extra, little extra, કંઈક પ્લસ છે. સાહસથી પૈસા મળતા નથી. કેટલું સાહસ લોકો કરે છે. બુદ્ધિથી પણ મળતા નથી. બુદ્ધિ ઘણા પાસે છે પણ નોકરી ગોતતા હોય છે, મળતી નથી. અને અનાડીઓ નોકરી રાખતા હોય છે એને. કાળા અક્ષરને કુટી મારે એવા માણસો પાસે કરોડો રૂપિયા છે. એક બનેલી ઘટના છે, 50 વર્ષ થયા આ વાતને. એક પ્રોફેસર એક બસ સ્ટેન્ડ પર ઉભેલા અને એક બહુ મોટી ગાડી ત્યાં આવીને ઉભી રહી અને કીધું આવો સાહેબ બેસો. બેઠા. પેલો પ્રોફેસર ઓળખ્યો નહીં કે આપણે ઓળખાણ થઈ નહીં. ત્યાં ગાડી ઉભી રાખી, મને લીધો, સારી વાત છે, મારે જવું છે. મને નહીં ઓળખ્યો. આપણે સ્કૂલમાં ભેગા હતા. મને SSCમાં પ્રિલિયમ પરીક્ષામાં ફોર્મ નહીં મળ્યું એટલે SSCની પરીક્ષા છોડીને ધંધામાં લાગી ગયો. તમને ફોર્મ મળી ગયું, તમે ફર્સ્ટ ક્લાસ આવી ગયા, MA થયા, પ્રોફેસર થયા અને આપણે વેપારી થયા. અને પછી હળવરીને પૂછે છે શું પગાર મળે છે. 50 વર્ષ પહેલાની વાત. તે વખતે પ્રોફેસરોને પણ 300-400 રૂપિયા પગાર મળતો હતો. માસ્તરોને 60-70 રૂપિયા, 80 રૂપિયા મળતો હતો. 400 રૂપિયા, બસ 400 રૂપિયા. 400 રૂપિયા પગાર જેમને આપું છું એવા મારી પાસે 100 માણસ છે. અને કેટલાક તો એવા છે જેને 3-4-5 હજાર પગાર આપું છું. અને તમે આટલું બધું ભણીને હજી 400 રૂપિયામાં આટલા જ મારો છો. ગભરાઈ ગયો પ્રોફેસર. અને એમ થયું મારી વિદ્યા બધી ફોકટ ગઈ. આ SSCમાં જેને ફોર્મ નહીં મળ્યું, નાપાસ થયેલો માણસ આજે લાખો રૂપિયા લઈને બેઠો છે અને હું હજી બસ સ્ટેન્ડ ઉપર આટા મારું છું. નાની પાસે આવડી મોટી ગાડી છે. એવો સંકોચ આવી ગયો. થોડી વ્યથા પણ એને વ્યક્ત કરી. હું ઓળખતો હતો એ પ્રોફેસરને. હું જો ભાઈ તને જરા પણ વ્યથા નહીં થવી જોઈએ, કારણ કે એને જે મળ્યું છે અને તને જે મળ્યું છે એમાં પ્રમાણભેદ નહીં, પ્રકારભેદ છે. હંમેશા કિંમત ક્વોલિટીની હોય છે. એને 2-4 ગાડીઓ મળી, રસ્તા ઉપર લહેરથી ફરે છે પણ જીવનમાં ફરતા તને આવડે છે, એને આવડતું નથી. એકાદ નાનકડી ઘટના એને ખલાસ કરી નાખે. અને શાસ્ત્રો આવી રીતનું કહે છે કે અક્ષરે વિક્ષ મહાધનત્વમ. નિરક્ષર અભણ માણસ પાસે પુષ્કળ પૈસો જોઈને વિદ્વાનને કોઈ દિવસ દુઃખ નહીં થવું જોઈએ. નિરક્ષરે વિક્ષ મહાધનત્વમ વિદ્યા અનવદ્યા વિદુષાન હેયા. વિદ્યા અનવદ્યા છે. કોઈ દિવસ વિદ્યાની નિંદા કરો નહીં. આટલી બધી વિદ્યાનું આવો કંગાળ. આ માનું અપમાન છે. વિદ્યા એ સરસ્વતીનું સ્વરૂપ છે. અને વિદ્યા હોવા છતાં મને પૈસો નહીં મળે એટલે પૈસાનું મૂલ્યાંકન વધી ગયું અને વિદ્યાનું મૂલ્યાંકન ઘટી ગયું. બોલનાર માણસને ધ્યાન નથી આવતું કે પોતાની માનું અપમાન કરે છે. લક્ષ્મીના ખોળામાં જેમ કેટલાક માણસો બેસે તેમ કેટલાક સરસ્વતીના ખોળામાં બેઠા હોય છે. અને બંને સારું છે. લક્ષ્મી મળવી એ ખરાબ નથી, પણ એનાથી બાહ્ય વિસ્તાર થશે અને સરસ્વતી મળશે તો આંતર વિકાસ થશે. હવે બાહ્ય વિસ્તાર કરતા આંતર વિકાસ જેને ખબર છે મહત્વનું છે તે માણસ દુઃખ થાય જ નહીં. એટલે જે વિદ્વાનોને કંગાલીનું દુઃખ લાગતું હશે તે માણસો હજી સરસ્વતીને ઓળખ્યા નથી, સરસ્વતીનું સ્તનપાન કર્યું નથી. એનું કારણ વિદ્વાન એને કહેવાય જેને અગવડો નડતી જ નથી, અને ખાલી ધનવાન એને કહેવાય જેને સગવડો પચતી જ નથી. ત્યારે સગવડ ન પચે આવા માણસો પણ હોય અને અગવડ ન નડે આવા માણસો પણ હોય. એ કમ્પેરિઝન કરતા આવડતી નથી. સુગંધ ક્યાં છે એ ખબર પડવી જોઈએ. વાયુર ગંધાની વાત છે યાર. પોતાનો જે વિકાસ છે બહુ મહત્વનો છે. અને પછી એમનું ઉદાહરણ આપે છે રત્ના વતંસા કુલટા સમીક્ષ્ય કિમ આર્ય નાર્ય કુલટા ભવંતી. એકાદ વેશ્યા પુષ્કળ અલંકારોથી સુસજ્જ હોય, એની ઈર્ષ્યા કરીને કોઈ પતિવ્રતા વેશ્યા થવાનું કબૂલ કરશે?
આ સાવ સામાન્ય સ્ત્રી છે, હા, હું ભણેલી ગણેલી છું, પણ આ કેટલું કમાય છે, હું અમને આમ બેઠી છું, એવું કોઈ પતિવ્રતાને વિચાર આવે? એવો જ વિદ્વાનને વિચાર નહીં આવવો જોઈએ. એક ડોક્ટર તો બિચારો બહુ સિમ્પલ જીવે, કોઈને લૂંટવાની વાત જ નહીં. એનું કારણ ઇટ્સ અ રોયલ પ્રોફેશન, ડિવાઇન સર્વિસ છે. ડોક્ટર થવું એ ગૌરવ છે. પિયુષ પાણી ડોક્ટરનું વર્ણન છે, એના હાથમાં અમૃતનો કુંભ હોય. ડોક્ટર આવે ને એટલે અડધો ભય તો ગાયબ થઈ જાય. હા, યમરાજ આવતા પહેલા ડોક્ટર આવે છે અને યમરાજનો ભય કાઢી નાખે છે. આટલું ગૌરવ છે. પિયુષ પાણી એનું જે વર્ણન છે તે આ છે ધન્વંતરીનું. ત્યારે બહુ સ્વસ્થ જીવે. બીજા બધા ડોક્ટરો મોટા મોટા બંગલાઓ બાંધીને ગાડીઓ ફેરવીને આ બિચારો બેગ હાથમાં લઈને ફરતો હોય અને બધા એની મસ્કરી કરે. તો આટલો સિનિયર ડોક્ટર, આટલો જૂનો ડોક્ટર હજી અમે આટા મારે છે. અમે જો 2-5 વર્ષમાં કેટલા આગળ ગયા. પછી ઘણી વાર બોલે નહીં, પણ એકવાર બધા ભેગા થાય ને પછી પાછું આ ચર્ચા નીકળી અને આજે બધા ભેગા જવાબ આપી દઉં એકવાર. પછી એને કીધું કે એક ઝૂંપડામાં એક પતિવ્રતા સ્ત્રી રહેતી હતી. એનો પતિ કમાય, થોડીક મહેનત એ પણ કરતી હતી ને પોતાનું ગુજરાન ચલાવતા હતા. એની સામે એક વેશ્યાની હવેલી હતી. એની પાસે પુષ્કળ ગ્રાહકો આવે, પુષ્કળ પૈસા મળે, રંગ રાગ જલસા ચાલતા હોય, સંગીતમય વાતાવરણ હોય. પણ એ વેશ્યાએ એકવાર આ પતિવ્રતાને કીધું કે હું પણ સ્ત્રી છું, તું પણ સ્ત્રી છે, તને કમાવતા આવડતું નથી, મેં બંગલો બાંધ્યો, તું હજી આમને આમ ફરે છે. ત્યારે પતિવ્રતા કહે છે કે તને ગમે એટલા અલંકાર મળશે, મારો અલંકાર મારો પતિ છે, મારો અલંકાર મારો પરમાત્મા છે, મારે 10-20 પતિઓ કરવા નથી. હવે એ જવાબ જે પતિવ્રતાએ આ વેશ્યાને આપ્યો એ જવાબ મારે તમને આપવો છે. તમે પોતાની જાતને વેચો છો, હલકા થાવ છો, આત્માને મારો છો, સત્વ શૂન્ય થાવ છો અને જે મેળવો છો તેની સામે આવ્યું તેનો અંદાજ નથી. બધાના મોઢા બોલતા બંધ થઈ ગયા. અને સંસ્કૃત સાહિત્યની મજા છે, દરેક લાઈનમાં તમને ગાઈડન્સ મળે. નિરક્ષર માણસ પાસે પૈસો જોઈને સાક્ષર માણસને, વિદ્વાનને ક્યારે પણ પસ્તાવો નહીં થવો જોઈએ. એનું કારણ એને જે મેળવ્યું છે તે વાત જુદી છે અને મેં મેળવ્યું છે તે વાત જુદી છે. એનો વિસ્તાર વધ્યો છે, મારો વિકાસ વધ્યો છે, એ બહાર ફેલાયો છે, હું અંદર સઘન થયો છું. અને અંદર થયું હશે ને તે જ વાયુર્ગંધાની વાસ જોડે આવશે. એક પણ બંગલો ભેગો નથી આવવાનો, એક પણ ગાડી ભેગી નથી આવવાની. ધનાની ભૂમૌ પસવશ્ચ ગોષ્ઠે ભારે રદ્વારી જનસ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કર્માનું ગચ્છતિ જીવ એક. જે સાથે આવે છે એવું એકઠું કરે માણસ શ્રીમંત કહેવાય. લબાચો ભેગો કરે મૂકી જવું પડે. લેટ ધ વર્લ્ડ નો ધેટ સિકંદર ડાયડ વિથ એમ્પ્ટી હેન્ડ્સ. દુનિયાને ખબર પડવા દો સિકંદર ખાલી હાથે ગયો, જનાજામાં હાથ બહાર રાખેલા એને. શા માટે? મારા જેવી મૂર્ખાઈ બીજું કોઈ કરે નહીં. એટલે એને પણ આ મૂર્ખાઈ લાગી, પણ ખાલી હાથે જવાની જરૂર જ નહોતી. પણ એને ખબર નહીં પડી શું સાથે આવે છે. સાથે નહીં આવશે એવો કચરો ભેગો કર્યો. અને ઋષિઓ, સંતો, મહાપુરુષો સાથે આવે એવી સુવાસ ભેગી કરે છે અને એમની જોડે જાય છે. તેથી બહારનો વૈભવ ગમે એટલો મળ્યો હશે, ફૂલ આવતા નથી, ખાલી સુગંધ આવે છે. ઉકરલો ભેગો આવતો નથી, ખાલી દુર્ગંધ આવે છે. ત્યારે તમે સુગંધ અને દુર્ગંધ એ ધ્યાનમાં રાખો, પછી ખબર પડશે. પછી બહારની વાતો તમને આકર્ષશે જ નહીં. લોક પ્રતિષ્ઠા શું કામની છે? ઠીક છે, મરી ગયા પછી એકાદ નામ ઠોકી દે, એકાદ ચોકમાં પાટિયું લગાડે, એના છોકરાઓ વાંચતા હોય, બીજા કોને ટાઈમ છે? મમ્મીમાં કેટલા પાટિયાઓ લાગ્યા છે, આપણે ઓળખતા નથી આ કોણ છે. સામજી વેલજી. હવે સામજી વેલજી છોકરાને ખબર, તે બી ખબર હોય તો, પણ એ પોતે જીવતો હોય ત્યાં સુધી વાંચા કરે, મારું પાટિયું મારું પાટિયું. કોણ પાટિયાને પૂછે? કેટલાના પાટિયા ઉખડી ગયા. તેથી એ કીર્તિનો પણ આવો જ છે. આપ મુએ પીછે ડૂબ ગઈ દુનિયા. તમે જીવો છો ત્યાં સુધી કેવું સારું જીવ્યા છે એનો આનંદ અહીંયા પણ મળશે અને સુવાસ ભેગી પણ આવશે. આ જીવનની ધારણા છે. તેથી બહુ સ્પષ્ટ દિગ્દર્શન છે ગીતાકારનું. સંપત્તિ ભેગી કરશો કંઈ વર્ષે નહીં, સત્તા બધી છોડીને જવાનું છે. કીર્તિ બીર્તિ ઠીક છે બધી, ઘડી ભરમાં અપકીર્તિ થઈ જાય. લોકોના તાલે કે લોકોના મતે નાચવાનું આપણને કારણ શું છે? સાધુ સંઘ મીરા નાચવા લાગી, લોકો મસ્કરી ગયા. ઠીક છે, બોલવા તો એમાં શું છે? કોઈ કહે છે કુલ નાસી છે ને કોઈ કહે છે બધી આબરૂ ગુમાવીને, કે કંઈ વાંધો નહીં, હું નાચીશ અને ઘૂઘરા વગાડીને નાચીશ અને અવાજ કરીશ કે જુઓ નાચું છું, એમાં છે શું? નીકળી જાય બહાર, ડર નીકળી જાય. અંતર વિકાસ થયા પછી માણસ કોઈનાથી ડરતો નથી અને વિકાસ થયા વગરનો વિસ્તાર ડરાયા વગર રહેતો જ નથી. હિરણ્યકશ્યપનો વિસ્તાર હતો, પ્રહલાદનો વિકાસ હતો. વિકાસ વાળો ડરતો નહોતો, વિસ્તાર વાળો ડરતો હતો. એટલે વિકસ્યા વગરનો વિસ્તાર નકામો છે ધ્યાનમાં આવી જાય ને તો પછી આ ગૌણ છે. અને વિકાસ પછી વિસ્તાર આવે તો આવવા દો, ડરવાનું કારણ નથી. જનક રાજા કઈ પૈસાથી ગભરાતા નહીં હતા. સંપત્તિ આવવી એ પણ ખરાબ નથી, જવી એ પણ ખરાબ નથી. આઈ શુડ નોટ બી ડિસ્ટર્બ. સંપત્તિ આવે એટલે મગજ ફાટી જાય તો સંપત્તિ ખરાબ છે, અને જાય પછી માણસ ભાંગી જાય તો પણ નુકસાન છે. તેથી સંપત્તિ એનું કામ કરે, હું મારું કામ કરીશ.
આવશે, થોડી સુવિધાઓ વધારે, સાધન વધારે કામ થશે, નહીં તો ઓછું કામ થશે. કામ લેનાર તો ભગવાન છે ને. હું જયારે નિમિત્ત છું, ઇન્સ્ટ્રુમેન્ટ છું, તો મારી પાસે કેટલું કામ લેવાનું ભગવાન નક્કી કરશે. અને વધારે સગવડ સાધનો વધારે કામ થાય તો ભગવાન પાસે ક્યાં સગવડ ઓછી છે, જોઈ તારે આપશે. અને મારી પાસે કામ ન લેવું તો ન પણ આપશે. તેથી આ જે ધારણા છે એ બહુ મોટી છે. તેથી બુદ્ધિ ભગવાનના હાથમાં સોંપી દેવાની અને મન એને અર્પણ કરી દેવાનું. તેની બુદ્ધિ સુનિયંત્રિત છે, શાસ્ત્રાભ્યાસથી પવિત્ર બનેલી છે. અને જેનું મન ભગવાનના ચરણે કીધું તે સાફ થાય. એનું કારણ આપણને ખબર જ નથી સાફ કેમ થાય. જેમ કોલસો છે ને, સાબુથી ગમે એટલો ધુઓ, કોલસો સફેદ નહીં થાય. સાબુ ખરાબ થઈ જશે પણ કોલસો એવો ને એવો રહેશે. પણ કોલસાને ધોઈ નાખવાનો, બદલી નાખવાનો, રંગ બદલવાનો એક ઉપાય છે. કોલસો આગમાંથી નીકળ્યો છે, આગમાં નાખો, રંગ બદલાઈ જશે. કોલસો જ્યાંથી નીકળ્યો ત્યાં મૂકો તો રંગ બદલાય. તેમ મન જ્યાંથી આવ્યું ત્યાં મૂકો, ભગવાન પાસેથી આવ્યું છે ભગવાન પાસે મૂકો, રંગ બદલાઈ જશે. જ્યાં સુધી મન ભગવાન પાસે જતું નથી, રંગ બદલવાનો કોઈ ઉપાય નથી. આપણા પ્રયત્નોથી મન બદલશે નહીં. પ્રયત્ન જરૂર કરો. અને એ જ મહાપ્રભુજી વગાડીને કહે છે, પોષણમ તદ અનુગ્રહ, ભગવાનના અનુગ્રહથી જ તમે આગળ જાઓ છો. ઉપનિષદ બી આ જ કહે છે કે હું જેના ઉપર વરસી પડું છું ને એનો જ વિકાસ થાય છે. પણ હું વરસતો એમને એમ નથી, વરસવાની પાત્રતા નિર્માણ એને કરવી પડે અને પછી વરસવાનું કામ મારું છે. પણ ભગવાનના વરસાદ વગર વિકાસ નહીં. અને આપણે પાત્રતા ન કેળવીએ તો ભગવાન વરસતા નથી. એટલે સાવ પુરુષાર્થ શૂન્ય બનવાની વાત પણ નથી, આળસનું સમર્થન નથી. એસેન્ડિંગ હ્યુમન એફર્ટ્સ એન્ડ ડિસેન્ડિંગ ગ્રેસ ઓફ ગોડ. ચડતો માનવ પ્રયત્ન અને અવતરતી ઈશ કૃપા. ત્યારે માણસ જયારે જગત છોડીને જાય છે ત્યારે ફૂલ રહી જાય પણ શ્વાસ જાય. બે શક્તિઓ આપણી અંદર કામ કરે છે, એક પ્રાણ શક્તિ અને એક ઈચ્છા શક્તિ. પ્રાણ શક્તિ અહીંયા ખલાસ થાય, પ્રાણવાયુ કયો કે માણસના પ્રાણ જાય ત્યારે પ્રાણ શક્તિ જીવન સુધી વાપરવાની અને ઈચ્છા શક્તિ જંતર સુધી જોડે આવે છે, તેથી એને પાવન કરવાની. પ્રાણ શક્તિ ભેગી નથી આવતી, પછી બીજા પ્રાણ મળે આગળ. તેથી પ્રાણ શક્તિ એટલે પ્રાણવાયુ. ધીરે ધીરે આપણે શ્વાસ લઈએ છીએ ને આપણું અસ્તિત્વ ટકે છે, એ પણ બહુ મહત્વની વાત છે. પણ એ આપણને બહુ પજવશે નહીં. પ્રાણ ગયા ત્યારે એ પડખું મૂકી દે આપણું. પણ ઈચ્છા શક્તિ જન્માંતર સુધી પજવશે. તેથી ઈચ્છા શક્તિ છે, વાસના છે ને, હા, એ જ તમારી ગંધ છે. પછી એ સુગંધ પણ હોય અને દુર્ગંધ પણ હોય. સારી વાસના એટલે સુગંધ અને ખરાબ વાસના એટલે દુર્ગંધ. અને વાસનાથી જ જન્મ મળે છે. અને કેટલાક માણસો પ્રાણ શક્તિ હોય એ દરમિયાન જ ઈચ્છા શક્તિ ખલાસ કરી નાખે છે. એ જીવન મુક્ત કહેવાય અને એ મુક્ત થઈ જાય. હવે આ જે હશે વાયુરૂપ હશે પણ થોડું ઘન તો છે ને, તો મુક્તિ કેમ મળે? તો વિજ્ઞાને એક વાત શોધી કાઢી, મેટર કેન બી ટ્રાન્સફોર્મ ઇન્ટુ એનર્જી. હા, પદાર્થનું રૂપાંતર શક્તિમાં થઈ જાય છે. એટમિક એનર્જી, એટમમાંથી એનર્જી પેદા થાય છે. વાત નક્કી થઈ ગઈ એટલે એટમ ઓગળી જાય, પીગળી જાય. તેમ તમારો નાનકડું જે લિંગ દેહ છે એ પીગળી જાય અને ખલાસ થઈ જાય અને પછી મૂળ આત્મામાં ભળી જાય. તેથી મુક્તિ મળે એ પણ વિજ્ઞાને સાબિત કરી આપ્યું છે. શાસ્ત્રોને પહેલેથી ખબર હતી પણ સમર્થન વિજ્ઞાને કર્યું. તેથી બુદ્ધ, મહાવીર આવા જે લોકો છે, જે મહાપુરુષો થયા, જે લોકો તે અહીંયા જીવન મુક્ત હળવાશથી ફરતા હોય અને જાય પછી વાસના લઈને જતા જ નથી, અહીંયા જ ઓગાળી નાખી. તેથી પ્રાણ શક્તિ તો જાય જ, પોતાની મેળે જાય, પણ ઈચ્છા શક્તિ ઓગાળી નાખવાનું કામ માણસે કરવું પડે. અને જ્યાં સુધી ઓગળે નહીં ત્યાં સુધી સારી ઈચ્છાઓ રાખવાનો પ્રયત્ન ચાલુ રાખવાનો. સદઈચ્છા, ખરાબ ઈચ્છા નહીં. અને સારી ઈચ્છાઓ પછી ઓછી પજવે, ખરાબ ઈચ્છાઓ વધારે પજવે. પણ આખરે સારી ઈચ્છાઓ પણ જન્મ તો આપશે જ તમને. જો જન્મવું ન હોય તો બધી વાસના ખલાસ કરવી પડે. પાણીમાં પથ્થરો નાખો તો બી અમલ નિર્માણ થાય અને સોનામર નાખો તો બી અમલ નિર્માણ થાય. ત્યારે સોનામર જેવી સુગંધી વાસના હશે તો પણ તમને જન્મ તો મળશે. તો મુક્તિના પંથ સુધી પહોંચવાનું હશે તેને ધીરે 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 વાસનાને શુદ્ધ કરતા કરતા નિર્વાસન થવાનો પ્રયત્ન કરવાનો. અને એ જે છોડી દે પછી એને ગંધ જ રહેતી નથી, એટલે આગળ જવાનો સવાલ ગયો. તેથી આ જીવન મુક્ત માણસો છે, જીવતા જ જે અહંકાર છોડી દે. એના માટે શાસ્ત્રો કહે છે ને, પેલો કુંભાર ચાકડો ફેરવતો હોય અને પછી જરા ગતિ મળી હાથ છોડી દે, આ જીવન મુક્તિ. હાથ છોડ્યા પછી પણ થોડી વાર ચાલે એ જીવન મુક્તિ અને ઊભો રહી જાય તે મુક્તિ. પણ હાથ તો છોડ્યો જ છે. તેથી મહાપુરુષો કર્મ ઉપરની પકડ છોડી દે પછી એમનું જીવન પોતાની મેળે સહજ થોડો ટાઈમ ચાલે એટલે હળવા હોય. માંથી પકડ નથી, પકડ છોડી અને પકડ ગઈ એટલે પછી જીવન મુક્તિ થઈ અહીંયા જ અને હળવાશથી ફરતો હોય અને ફરતા ફરતા બંધ પડી જાય તે મુક્તિ. તેથી ગંધ તમારી સાથે આવે છે અને તે સુગંધ કે દુર્ગંધ તમારા હાથમાં છે એમ ભગવાન કહી દે છે. વસુદેવ સુતં દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર
ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.